विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वेનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1 ની અંદર આપણો આજનો ટોપિક છે વર્ગીકરણીય સાધનો। વર્ગીકરણીય સાધનો જ્યારે પણ આપણે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય, કૃષિ વિદ્યા હોય, વન વિદ્યા હોય, વનસ્પતિઓની વિવિધ જાણકારી હોય, પ્રાણીઓની માહિતી પ્રાપ્ત કરવી હોય, તો વર્ગીકરણની માહિતી વર્ગીકરણ બાબતે આપણે અભ્યાસ કરવો હોય તો આ બાબતના અભ્યાસ માટે આપણે ચોક્કસ માહિતી જરૂરી છે। આ ચોક્કસ માહિતી આપણને ક્યાંથી મળે કે ભાઈ દાખલા તરીકે આપણે વન વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો જંગલની અંદર જઈને અભ્યાસ કરી શકીએ, કૃષિ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો આપણે કૃષિ સાથે સંકળાયેલી બાબતો, ખેતીવાડી સાથે સંકળાયેલી બાબતોની પાસે જઈને આપણે અભ્યાસ કરી શકીએ। પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો પ્રાણીઓ જ્યાં રહેતા હોય ત્યાં મતલબ કે એમના સામે નેચરલ હેબિટેટમાં જઈ શકીએ, અથવા તો શક્ય છે કે આપણે એને પ્રાણી સંગ્રહાલયની અંદર જોઈ શકીએ। વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકના અભ્યાસ માટે ચોક્કસ વ્યવસ્થા જરૂરી છે, કેમ કે વૈજ્ઞાનિક અભ્યાસ જ્યારે પણ આપણે કરવો હશે ત્યારે આપણે એની પૂરતી જાણકારી પ્રાપ્ત કરવી પડશે। પરંતુ શક્ય છે કે બધી વનસ્પતિઓનો અભ્યાસ આપણે શું વન વિદ્યામાં એટલે કે જંગલમાં અથવા તો કૃષિ ક્ષેત્રે કરી શકીએ છીએ? ના, કેટલીક વખત એવું થાય કે કેટલાક એવા વિસ્તારો તૈયાર કરવામાં આવે કે જ્યાં આપણને બધી જ માહિતી પ્રાપ્ત થાય। દાખલા તરીકે કોઈ એક વિસ્તાર હોય કે જ્યાં બધી જ વનસ્પતિઓ, મોટા ભાગની વનસ્પતિઓ તમે એક જ સ્થળે જોઈ શકો। એવા બગીચા હોય કે જ્યાં વૈજ્ઞાનિક માહિતી ધરાવતી વનસ્પતિઓનો અભ્યાસ કરી શકો। એવા પ્રાણી સંગ્રહાલયો હોય કે જેની અંદર તમે ઘણા બધા વિવિધ પ્રાણીઓ જોઈ શકો। તો આ તમામે તમામ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે સાથે સાથે આપણે આ બાબતની અંદર એ પણ અભ્યાસ કરી શકીએ કે ભાઈ ભૂતકાળમાં કઈ વનસ્પતિઓ હતી, ભૂતકાળમાં કયા સજીવો હતા જે તમે કદી જોયા પણ ન હોય, શક્ય છે કે તમને એ સંગ્રહ કરેલા સ્થાને જોવા મળે। તો આપણો આજનો જે ટોપિક છે એ ટોપિક છે વનસ્પતિ સંગ્રહાલય અથવા હર્બેરિયમ। ઇંગ્લિશ શબ્દો યાદ રાખવાના છે, વનસ્પતિ સંગ્રહાલય અથવા તો હર્બેરિયમ શું છે? સૌથી પહેલા ડેફિનેશન, વિવિધ સ્થળેથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન। વિવિધ સ્થળેથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે વનસ્પતિ સંગ્રહાલય। વિવિધ સ્થળેથી વનસ્પતિના નમૂનાઓને એકત્રિત કર્યા છે અને એનો સંગ્રહ કરવામાં આવે છે અને વનસ્પતિ સંગ્રહાલય કહેવાય। આ વિસ્તારની અંદર આજે એક મોટી બિલ્ડિંગ હોય અથવા તો કોઈ હોલ હોય ત્યાં આ વનસ્પતિઓને સંગ્રહવામાં આવે છે। પણ કેવી રીતે? તો એ આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો। તમને એમ થતું સાહેબ કેવી રીતે આ સંગ્રહ કરતા હશે? બહુ ઇઝી ટેકનિક છે, તમે પણ તમારા ઘરે અથવા તો શાળાની અંદર આ પ્રોજેક્ટ કરી શકો છો અને આપણી પ્રેક્ટિકલ બુકની અંદર આ એક પ્રોજેક્ટ આપેલો જ છે। તો વનસ્પતિ સંગ્રહાલયને સંગ્રહ કરવા માટે હું તમને એક શોર્ટકટ બતાવું છું। શક્ય છે કે આ બધા જ મુદ્દાઓ આપણી બુકમાં ન પણ હોય, પણ આપણે દરેક મુદ્દાને નીચ સાથે ભણવાનો છે એટલે આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું। એટલા માટે એક શોર્ટકટ બતાવું કે વનસ્પતિના નમૂનાને, વનસ્પતિના જે નમૂના છે એ નમૂનાઓનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે। તો વનસ્પતિના નમૂનાનો સંગ્રહ કરવા માટે એક શેડ્યુલ છે। સૌથી પહેલા વનસ્પતિના નમૂનાનું એકત્રીકરણ કરવામાં આવે, ત્યારબાદ વનસ્પતિના નમૂનાને દાબન કરવામાં આવે, ત્યારબાદ વનસ્પતિના નમૂનાનું શુષ્કન કરવામાં આવે, ત્યારબાદ વનસ્પતિના નમૂનાને વિષાકતન કરવામાં આવે, ત્યારબાદ વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવામાં આવે અને ત્યારબાદ વનસ્પતિના નમૂનાને આરોપણ કર્યા બાદ એનું નામ નિર્દેશન કરવામાં આવે। તો આ સ્ટેપની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણે વનસ્પતિના નમૂનાઓનો સંગ્રહ કરી અને વનસ્પતિ સંગ્રહાલય બનાવી શકીએ। આપણે આપણી શાળા કક્ષાએ પણ બનાવી શકીએ નાનું વનસ્પતિ સંગ્રહાલય। તો શું કરવાનું? તો તમે સમજી ગયા છો કે સૌથી પહેલા વનસ્પતિના નમૂનાને એકત્રિત કરવામાં આવે। એકત્રીકરણ કરવાનું એટલે માની લો કે તમે
કોઈ એક વિસ્તાર નક્કી કરીએ કે ભાઈ આજે આપણે એક વિસ્તારની અંદર એ જગ્યાએ જવાનું છે, ત્યાંથી આપણે 25 પ્લાન્ટ લાવવાના છે અને પ્લાન્ટ લાવવાના છે એટલે મૂળ સાથે ઉખાડી લાવવાના નથી, એની બ્રાન્ચ લાવવાની. શક્ય હોય તો એની અંદર કયા કયા ભાગો હોવા જોઈએ, તો માની લો કે એવી બ્રાન્ચ પહેલા પસંદ કરવાની કે જેમાં શાખાની સાથે સાથે પર્ણો હોય, શાખાની સાથે સાથે પુષ્પ હોય, શાખાની સાથે સાથે શક્ય હોય તો ફળ પણ મળે. તો એવી કોઈ બ્રાન્ચ હોય તો પહેલી પ્રાયોરિટી એને આપવાની. માની લો કે તમને પુષ્પવાળી બ્રાન્ચ મળે છે તો એ લાવવાની, પર્ણો હોવા જરૂરી છે. તમને એમ થાય કે સાહેબ પુષ્પ પણ નથી, ફક્ત પર્ણો એકલા છે, તો લાસ્ટ પ્રાયોરિટી એ છે કે એ પણ આપણે લાવવાની. તો સૌથી પહેલા એક ટ્વીક લેવાની, એટલે કે બ્રાન્ચ નાની લઈ શકાય અને એ લાવો એટલે એને કહેવાય એકત્રીકરણ. તમે ગયા ફિલ્ડના અંદર એક નમૂનો એકત્રિત કરીને લાવ્યા. માની લો કે તમે આ એક નમૂનો એકત્રિત કરીને લાવ્યા છો. માની લો કે કોઈક વિદ્યાર્થીઓ આવો એક નમૂનો લઈને આવ્યા આપણી પાસે અને એની અંદર માની લઈએ કે પુષ્પ પણ થયું છે. આવો એક નમૂનો તમે એકત્રિત કરીને લાવો. હવે આ નમૂનો લાવ્યા બાદ તમારે શું કરવાનું, તો એનું આપણે કરવાનું છે દાબન. દાબન એટલે દબાવ. માની લો કે શું કરી શકાય, તો આમ તો જનરલી દાબન માટે એક પેપર વપરાય છે જેનું નામ છે બ્લોટિંગ પેપર. દાબન માટે કયું પેપર વપરાય? બ્લોટિંગ પેપર. આ બધા ક્વેશ્ચન છે જે શક્ય છે કે આપણી જોડે ન હોય પણ આપણે એના આન્સર હું તમને આપું છું. અને આ દાબન કરીશું એક પેપર. હવે બ્લોટિંગ પેપર બજારમાં અવેલેબલ હોય છે. માની લો કે નથી મળ્યું આપણે, તો આપણે ન્યૂઝપેપરના કાગળની અંદર પણ એને દબાવી શકીએ છીએ. ન્યૂઝપેપરનો કાગળ અલગ છે અને બ્લોટિંગ પેપર અલગ છે, યાદ રાખો. આ બ્લોટિંગ પેપર ભેજ શોષી લેશે એટલે તરત જ આપણો જે આ નમૂનો લાયા હતા એ કેવો હતો? લીલો હતો, પ્લાન્ટ પરથી લીધો હતો. પણ જેવું આપણે એને દાબન કરી દઈશું, 1-2 દિવસ રાખીશું એટલે સુકાઈ જશે, એટલે એને કહેવાય શુષ્કન. શું કહેવાય? શુષ્કન. તો શુષ્કન થઈ જાય ત્યારબાદ આ નમૂનો હવે સમજી લો કે ડ્રાય થઈ ગયો છે, એકદમ ડ્રાય, સૂકો નમૂનો છે, બરાબર. આ સૂકા નમૂનાને હવે મારે, કેમ કે કોઈ પણ વનસ્પતિ છે એના પર તરત જ કીટકો આવી જાય છે, તરત જ એના પર પેસ્ટ આવી જાય, તરત જ એનું વિઘટન થવાનું ચાલુ થઈ જાય. એટલે આ સૂકા નમૂનાને બચાવવા માટે આપણે કરવું પડશે વિષાકતન. શું કરવું પડશે? વિષાકતન. વિષાકતન જે કરવાનું છે આપણે કે ભાઈ વિષાકતન કેવી રીતે થાય, તો વિષાકતન માટે પણ હું તમને જણાવી દઉં છું, કેમ કે મારું દરેક લેક્ચર નીટ સાથે હોય છે, યાદ રાખજો મિત્રો. વિષાકતન માટે પણ હું તમને જણાવી દઉં કે આલ્કોહોલિક સોલ્યુશન બનાવવાનું, જે મર્ક્યુરી ક્લોરાઇડ 2%, આલ્કોહોલિક સોલ્યુશન ઓફ મર્ક્યુરી ક્લોરાઇડ 2%, મર્ક્યુરી ક્લોરાઇડ 2%, કે ભાઈ વિષાકતન કરવા માટે alcoholic solution of mercury chloride, alcoholic solution of mercury chloride. આ 2%, કેટલા ટકા, કેટલા પરસન્ટ આપણે મર્ક્યુરસ ક્લોરાઇડ અથવા મર્ક્યુરી ક્લોરાઇડ લઈશું? 2% ની અંદર આ સોલ્યુશન જનરલી બનાવવામાં આવે છે, જેને આ પ્લાન્ટના જે નમૂનાઓ છે એ નમૂનાઓ પર આપણે સ્પ્રેડ કરીશું, જેના કારણે એના પર કીટકો અને અન્ય પેસ્ટ એના પર દાખલ થાય નહીં. તો એ ક્રિયાને આપણે શું કહીશું? વિષાકતન. એટલે વનસ્પતિને વિવિધ પેસ્ટ સામે, કીટકો સામે રક્ષણ આપવા માટે જે ક્રિયા કરવામાં આવે તેને શું કહેવાય? વિષાકતન. આ બધું જ થઈ ગયું. હવે શું કરવાનું? હવે વાત આવે છે આરોપણ. નમૂનો તૈયાર થઈ ગયો, તમે એકત્રિત કર્યો તો, તમે બ્લોટિંગ પેપરમાં દબાવી દીધો, થોડું 2 દિવસમાં જોયું સુકાઈ ગયો, સરસ થઈ ગયો, સુકાઈ ગયો. હવે એના પર આલ્કોહોલિક સોલ્યુશન સ્પ્રેડ કરી દીધું એટલે કોઈ કીટકો એના પર ના લાગે. એટલે હવે વાત આવે કે મારે એને આરોપણ કરવું છે. તો આરોપણ કરવા માટે એક હર્બેરિયમ સીડ લેવામાં આવે છે. શું લેવામાં આવશે? હર્બેરિયમ સીડ. હર્બેરિયમ સીડ એ એક પ્રકારનું પુઠ્ઠું છે. હર્બેરિયમ
શીટ, જેને હર્બેરિયમ પુઠ્ઠા તરીકે પણ ઓળખવામાં આવે, એને લેવામાં આવે છે. અને એ હર્બેરિયમ શીટ જે છે, હું લખવું પણ જોઈએ કે તમને ખ્યાલ આવે કે આ શું છે. તો આ હર્બેરિયમ શીટ છે, એના પર આ જે પ્લાન્ટ તમે લાવ્યા હતા, જે સુકાઈ ગયો છે, એ પ્લાન્ટને હવે હું સુકાઈ ગયો છે ને, આ તો પ્લાન્ટ આપણો એકદમ ડ્રાય થઈ ગયો છે, તો સુકાઈ ગયો છે એ પ્લાન્ટને હવે આ શીટ પર કાં તો દોરા વડે, કાં તો સેલો ટેપ વડે, કાં તો ફેવિકોલ વડે ચોંટાડવામાં આવે છે. અહીં પુઠ્ઠું જ છે, જેના પર આપણે શું કર્યું, આરોપણ કર્યું. આરોપણ કરવું એટલે નમૂનો લીધો, આ નમૂનાને કાં તો સેલો ટેપ, કાં તો ફેવિકોલ, કાં તો દોરા વડે એને શું કરી દીધું, આપણે ચોંટાડી દીધું. શું કરી દીધું, ચોંટાડી દીધો. એટલે આપણું કામ થઈ ગયું એવું આરોપણ. આ પદ્ધતિને શું કહીશું, આરોપણ. હવે પ્રશ્ન આવશે લાસ્ટ કે સાહેબ હવે છેલ્લે શું લખ્યું છે, તો કે નામ નિર્દેશન. તો નામ નિર્દેશન કરવાનું કે ભાઈ નામ નિર્દેશન અહીંયા કરવામાં આવશે. હવે અહીંયા એક બોક્સ બનાવેલું હશે, એની અંદર તમારે નામ નિર્દેશન કરવાનું. કેમ કે આ ક્વેશ્ચન છે કે હું બોક્સમાં નથી લખતો, બહાર લખું છું કે આ ભાગની અંદર શું લખવાનું હોય છે. તો આ ભાગમાં શું આવશે એ હું અહીંયા લખું છું કે ભાઈ સૌથી પહેલા શું આવશે, કે ભાઈ આ ભાગની અંદર આપણે શું લખીશું. તો પહેલા તો નમૂનો એકત્રિત કરીશું આપણે. એ નમૂનો, વનસ્પતિનો જે નમૂનો આપણે લાવ્યા ક્યાંથી, તો એ એકત્રિત ની જગ્યા અને તારીખ. કે ભાઈ જગ્યા કઈ હતી, કે ભાઈ ફલાણી જગ્યાએથી લાયા, તારીખ કઈ હતી, જે ડેટે લાયા હોય. આપણે એનું લખીશું સ્થાનિક નામ. સ્થાનિક નામ. દાખલા તરીકે માની લો કે હું આ ગુલાબનો નમૂનો લાવ્યો, એટલે હું ત્યાં લખીશ ગુલાબ. શું લખીશ, ગુલાબ. પછી હું ત્યાં લખીશ વૈજ્ઞાનિક નામ, રોઝા ઇન્ડિકા, એટલે કે જીવશાસ્ત્રીય નામ, વૈજ્ઞાનિક નામ લખવાનું. પછી મારે લખવાનું એનું કુળ, તો જે કુળ હોય એ મારે એનું લખવાનું. પછી કોણે એકત્રિત કર્યું, તો જેણે એકત્રિત કર્યું હોય એ એકત્રિત કરનારનું નામ આવશે. એકત્રિત કરનારનું નામ આવશે. આ બધી જ માહિતી આના પર હશે. તો એને આપણે કહીશું નામ નિર્દેશન. શું કહીશું, નામ નિર્દેશન. અને આ નામ નિર્દેશન પરથી તમે આજથી 100 વર્ષ પછી પણ જ્યારે તમે કોઈ વનસ્પતિ સંગ્રહાલયમાં જાઓ, 200 વર્ષ પછી જાઓ, 500 વર્ષ પછી, મતલબ કે કોઈ આપણા પછીની પેઢી જાય અને જુએ કે ભાઈ હા આ ગુલાબનો છોડ ફલાણા એરિયાના અંદરથી ફલાણી તારીખે કલેક્ટ કરવામાં આવ્યું હતું, એનું નામ ગુલાબ છે. માની લો કે દુનિયામાં એ વખત ગુલાબ ના હોય, કે ભાઈ હા એ સમયે ત્યાં ગુલાબ થતા હતા, એનું વૈજ્ઞાનિક નામ રોઝા ઇન્ડિકા છે, એનો કુળ આ છે, એકત્રિત કરનાર આ વ્યક્તિ છે. બધી જ માહિતી એને વનસ્પતિ સંગ્રહાલયમાં પ્રાપ્ત થઈ જાય છે. તો હવે ખબર પડી ગઈ હશે તમને કે આ વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન જે છે એમાં કઈ પદ્ધતિથી વનસ્પતિના નમૂનાનો સંગ્રહ થાય છે. સાથે સાથે મેં તમામ પ્રશ્નો કલેક્ટ કરી દીધા કે કોઈ પણ ક્વેશ્ચન આપણો રહી ના જાય એ પણ મેં લઈ લીધું છે. સાથે સાથે જ્યારે આખી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી આવા જે નમૂનાઓ હોય એ નમૂનાને સ્ટીલના કે લાકડાના બનાવેલા કબાટોમાં ગોઠવી દેવામાં આવે. ABCD પ્રમાણે ગોઠવી દેવામાં આવે કે ભાઈ એ નંબરનું ખાનું ખોલો, એ લખેલું ખાનું ખોલો, એ બધા એ નામવાળા પ્લાન્ટ તમને મોટાભાગના મળી જાય. તો એ રીતે ગોઠવી દેવામાં આવે. હવે ગોઠવી દીધા બાદ પણ પરિરક્ષણ માટે ત્યાં ફ્યુમિગેશન કરવામાં આવે છે, પેસ્ટ કંટ્રોલ કરવામાં આવે છે કે કબાટની અંદર પણ પછી પણ ત્યાં કોઈ જીવાત કીટક ના આવે એ માટે નેપ્થેલિનની ટેબ્લેટ્સ મૂકી દેવામાં આવે છે અને બીજી રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે. એ પદ્ધતિને ફ્યુમિગેશન કહે છે. એ પદ્ધતિને શું કહીશું આપણે, ફ્યુમિગેશન. શું કહીશું એ પદ્ધતિને, ફ્યુમિગેશન. બરાબર કે ભાઈ નેપ્થેલિનની ગોળીઓ અને અન્ય રસાયણોનો છંટકાવ કરવાની પદ્ધતિને શું કહે છે, તો અન્ય રસાયણોનો છંટકાવ કરવાની પદ્ધતિને ફ્યુમિગેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર થઈ જાય મિત્રો. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ હર્બેરિયમ શીટ, આ બધું આપણી બુકમાં નથી પણ આપણે યાદ રાખો, ઇન્ડિયા લિંકમાં પૂછાય જ છે
આ હર્બેરિયમ શીટ ની સાઈઝ કેટલી? આવો પ્રશ્ન તમને થાય કે સાહેબ હર્બેરિયમ શીટની સાઈઝ કેટલી હોય? જો હર્બેરિયમ શીટની સાઈઝ એક ઇન્ટરનેશનલ જે સાઈઝ છે અને અમેરિકન સાઈઝ છે એમાં થોડોક ડિફરન્ટ છે. હું તમને એક સાઈઝ આપું છું લખવાનું 41/29 સેન્ટીમીટર. ઇટ્સ 1. આ વિકલ્પ હોય તો સાચું. સેકન્ડની અંદર માની લો કે આ સેન્ટીમીટર છે પણ જો આવું હોય 16.5 ગુણ્યા 11.5 ઇંચ તો પણ સાચું. તો પણ કયું સાચું? 41/29 સેન્ટીમીટર પણ સાચું, 16.5 ગુણ્યા 11.5 ઇંચ પણ સાચું અને કેટલીક જગ્યાએ તમને આ 41 ની જગ્યાએ 43/29 સેન્ટીમીટર મળશે તે પણ સાચું. આ ત્રણેય વિકલ્પ તમારે ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ હર્બેરિયમ શીટની સાઈઝ કઈ. તો જનરલી 41/29 પણ વિકલ્પમાં હોય છે, કેટલીક વખત 43/29 પણ હોય છે અને કેટલીક વખત 16.5 ગુણ્યા 11.5 ઇંચ હોય છે. ઇંચ સેન્ટીમીટરનું ઇંચનું સેન્ટીમીટર આપણે ફેરવીએ છીએ તો એ તો જવાબ મળી જ જશે આપણને. એપ્રોક્સિમેટ જવાબ છે આ નિયરલી. તો 16.5 થી 11.5 તો એ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ પણ આપણે પ્રશ્નને ધ્યાનમાં રાખવાનો કે હર્બેરિયમ શીટની સાઈઝ કેટલી હોય છે. તો આ આખો જે ટોપિક છે એને કહીશું વનસ્પતિ સંગ્રહાલય. હવે એમ સાહેબ આખો ક્રમ અમારે યાદ રાખવો પડે. હા, ક્રમ યાદ રાખવો પડે. એવું થોડું થાય કે એકત્રીકરણ કરીને ડાયરેક્ટ આપણે નામ નિર્દેશન કરી લઈએ ચાલે. એકત્રીકરણ કરીએ પછી વિશાખતન કરીએ પછી દાવન કરીએ શુષ્કન કરીએ કોઈ ક્રમ જળવાય ને કશું પણ એક પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે આનો પહેલો વર્ડ્સ ક્લિયર કરો અને એક સૂત્ર બનાવી દીધું છે મેં. તમારે સૂત્ર જ એપ્લાય કરવાનું. જો હું સૂત્ર બોલીશ એટલે આવડી જ જશે. આ તૈયાર તમારો કે વનસ્પતિના નમૂનાનો સંગ્રહ કરવાનો ક્રમ જણાવો. એ દા સુ વી આના, એ દા સુ વી આના, એ દા સુ વી આના એટલે ક્લિયર. એ એટલે એકત્રીકરણ, દા એટલે દાવન, સુ એટલે શુષ્કન, વી એટલે વિશાખતન, આ એટલે આરોપણ અને ના એટલે નામ નિર્દેશન. ઇઝ ધેટ ક્લિયર? હવે તમને ખબર પડી જશે. આ ક્વેશ્ચન નીટની અંદર આઈ થિંક 2016 ની અંદર જ પૂછાયો છે કે હર્બેરિયમ શીટ પર કઈ માહિતી લખવામાં આવતી નથી. કઈ માહિતી લખવામાં આવતી નથી. તો જ્યારે આપણને ખબર હોય કે આટલી માહિતી લખવામાં આવે છે તો એના સિવાયનો જે વિકલ્પ હોય એ માહિતી લખવામાં આવતી નથી. એટલે આ ક્વેશ્ચન આ નીટનો ક્વેશ્ચન થઈ ગયો. એટલે નીટથી ગભરાવાની જરૂર નથી. નીટથી ગભરાવાની કોઈ જરૂર નથી. નીટના જે મુદ્દાઓ છે મુદ્દાઓ લગભગ આપણે કવર કરી લઈએ છીએ. આપણી બુકમાંથી 70 to 75% તો પૂછાય જ છે. એટલે નીટ કરીને ડરવાની જરૂર નથી. જો તમે એનસીઈઆરટી બુકને સરસ રીતે મન લગાવીને વાંચો તો ઇઝીલી તમને આવડવાનું છે. ખ્યાલ આવી જાય મિત્રો? તો આ આપણી વાત થઈ વનસ્પતિ સંગ્રહાલય. પણ આ થઈ જાય એટલે મારે કેટલાક વનસ્પતિ સંગ્રહાલયો વિશે તમને ઉદાહરણો આપવા છે. એટલે એ પણ આપણે સાથે સાથે લઈ લઈએ છીએ કે કોઈ વિશ્વના વનસ્પતિ સંગ્રહાલયો આપણે જાણતા હોય એવા કેટલા, તો એનો પણ આપણે વાત કરી લઈએ. તો આપણે હવે વિવિધ વનસ્પતિ સંગ્રહાલયના નામ જોઈએ. અહીંયા કેટલાક વનસ્પતિ સંગ્રહાલયોનો આપણે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ વનસ્પતિ સંગ્રહાલય અને એનું સ્થાન કે ભાઈ હાલની અંદર એ ક્યાં છે. તો યાદ રાખવાનું મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી જેનું સ્થાન છે ફ્રાન્સ અને પેરિસની અંદર ફ્રાન્સની અંદર વનસ્પતિ સંગ્રહાલય જોવા મળશે. બીજું છે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન. રોયલ બોટનિકલ ગાર્ડન એ આપણને ક્યાં જોવા મળે? તમે કદાચ ઇંગ્લેન્ડ જાઓ તો ક્યુની અંદર છે, જોવા જજો, મને ફોટોગ્રાફ મોકલજો. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ કલકત્તા. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ દેહરાદૂન અને હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની MS યુનિવર્સિટી વડોદરા.
આ બધી જ જગ્યાએ આવા વનસ્પતિ સંગ્રહાલયો જેની આપણે ચર્ચા કરી એવા વનસ્પતિ સંગ્રહાલયો આપણને જોવા મળશે. આ પણ આપણે યાદ રાખવાનું છે. સાથે સાથે બીજી એક વાત પણ કરતો જાઉં કે વનસ્પતિ સંગ્રહાલયોની અંદર શક્ય છે કે કોઈક વખત એવું બને કે તમે કોઈ જગ્યાએ કલેક્શન માટે ગયા, પ્લાન્ટને એકત્રીકરણ માટે ગયા અને ત્યાં એવું હતું કે ભાઈ એન્ડેન્જર સ્પીસીસ છે, આને તમારે કલેક્ટ કરવાની નથી, તોડવાની નથી. તો શું કરવાનું સાહેબ? તો યાદ રાખવાનું, તે જગ્યાએ તમે ફોટોગ્રાફ લઈ અને જે આપણે હર્બેરિયમ શીટ દોરી હતી ને 16.5 11.5 હર્બેરિયમ શીટ, એના પર એ ફોટોગ્રાફને શું કરી દેવાનો? ચોંટાડી દેવાનો. શું કરી દેવાનો? ચોંટાડી દેવાનો. એટલે ખબર પડી કે આવી જે જાતિ છે, વનસ્પતિ છે, વનસ્પતિ અમે જોઈ હતી અને આપણે એને સાચવી શકીએ. શક્ય છે કે ફોટોગ્રાફ પણ એલાઉડ નથી, તો તમે એને ડ્રો કરી શકો અને ડ્રો કરીને પણ અહીંયા હર્બેરિયમ શીટ પર ચોંટાડી શકો છો. તો આ બધી જ રીતે આથી શું થશે? તો વનસ્પતિ સંગ્રહાલયથી શિક્ષણ પ્રાપ્ત થશે, માહિતી પ્રાપ્ત થશે, વર્ગીકરણ કરવાની સમજ મળશે કે ભાઈ આજથી 5000 વર્ષ પહેલા કે 2000 વર્ષ પહેલા કઈ વનસ્પતિ હતી એ હવે આપણને ક્યાંથી ખબર હોય, પરંતુ આવા વનસ્પતિ સંગ્રહાલયોની અંદર આપણે જાણી શકીએ છીએ કે ભાઈ હા, પહેલા આવી કોઈ વનસ્પતિ પણ હતી. આવા કોઈ પ્રાણીઓનો બી સંગ્રહાલય છે, એની અંદર આપણે અલગ વાત કરીશું. આવી વનસ્પતિઓનો સંગ્રહ થાય છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ખૂબ ડિટેલની અંદર મેં આખું આ લેક્ચર લીધું છે, તમને મજા આવશે. સાથે સાથે બીજો એક પ્રશ્ન પણ તમને શીખવાડતો જાઉં કે કદાચ નીટ છે એટલે થોડું ઘણું ટ્વિસ્ટેડ થયું, તો ટ્વિસ્ટેડમાં કશું જ નથી હોતું. અહીંયા જે વનસ્પતિ હોય છે, વનસ્પતિઓ પ્લાન્ટ ઉગાડેલી હોય છે ના, બધી સૂકવેલી હોય છે, સૂકવી દેવાની, ડ્રાય. એટલે પરીક્ષામાં કેટલીક વાર શું પૂછાય કે કોને સૂકા બાગ તરીકે ઓળખવામાં આવે છે? કોને સૂકા બાગ તરીકે ઓળખવામાં આવે? હવે આવો કોઈ ક્વેશ્ચન પૂછાય, સૂકા બાગ, આપણને એમ થાય કે સૂકો બાગ ક્યાં હશે? એવું કોઈ ગાર્ડન, એવી કોઈ તો જગ્યા આપણે જોઈ નથી. જ્યાં પણ ગાર્ડન હોય ત્યાં તો લીલોતરી હોય, બહુ મજા આવે, બરાબર. પરંતુ અહીંયા સૂકો બાગ છે. તો એ સૂકો બાગ જે છે એટલે હર્બેરિયમ, વનસ્પતિ સંગ્રહાલય, એને સૂકા બાગ તરીકે ઓળખવામાં આવે છે. તો તમામ પ્રશ્નો કવર થઈ ગયા છે. ધ્યાનથી જોજો, નોટ્સ બનાવી લેજો. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરજો.